જોવા મળે છે. એમાં સમાચાર કંઈક એવા હતા કે યુપી સરકારે સ્ટ્રોંગ હાઇબ્રિડ વ્હીકલ કાર અને પ્લગ ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ પર તેઓ રજિસ્ટ્રેશન ટેક્સ જે હતો તેઓ ઓલમોસ્ટ વેવર કરી દીધો છે. એટલે કે અહીંયાથી કોઈ ટેક્સ અહીંયાથી લાગશે નહીં અને આનો ખાસ બેનિફિટ મારુતિ સુઝુકીને મળી શકે છે. એનું કારણ એવું છે કે જે ગ્રાન્ડ વિટારા એસયુવી છે અને ઇન્વિક્ટો એમપીવી જે છે એને વધારે ફાયદો મળી શકે છે, કારણ કે આ બંને કાર એવી છે કે જેમાં સ્ટ્રોંગ હાઇબ્રિડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના જ કારણે આજે આપણને મારુતિમાં સારી એક્શન જોવા મળી રહી છે. તો અહીંયાથી સર તમને ચાર્ટ કરીને લાગી રહ્યા છે કે આ જે રીતની તેજી આજે આપણને જોવા મળી છે, તો અહીંયાથી લાગે છે કે ફર્ધર હજી આપણને બીજી અપમૂવ જોવા મળી શકે છે સર? હા, આઈ થિંક જેમ તમે પહેલાં કીધું હતું સેક્ટોરલ મ્યુઝિકલ ચેર્સ છે, એટલે હવે ઓટો પર પાછું ફોકસ આવશે. 16 વીકનું કોન્સોલિડેશન છે. આપણે મારુતિના ચાર્ટ જોઈએ તો લોંગ ટર્મ તમે ચાર્ટ જોશો યોમિક તેજી ઇન્ટેક છે ને આ કદાચ છેલ્લા 4 વર્ષથી ઇન્ટેક છે. આપણે આખું માર્કેટમાં આપણે 23 માર્ચ 2020ના જે કોવિડનું જે પેનિક બોટમ જોયું હતું 7,500ની આસપાસ નિફ્ટી, તો આ બધા ત્યારે જ બોટમ થયા છે ને ત્યારથી અહીંયા સુધી હજી પણ મારુતિ તેજીમાં છે. 4 વર્ષ થઈ ગયા. હમણાં 17 વીક જેમ મેં કીધું 16 વીક પછી અહીંયાથી બ્રેકઆઉટની તૈયારી છે, પણ બ્રેકઆઉટ આવ્યો નથી. 13,060ની ઉપર લિસ્ટેડ હિસ્ટ્રીમાં 3-4 વાર ભાવ આવ્યો છે, એની ઉપર બંધ આજ સુધી આવ્યો નથી. અને આજની મુવમેન્ટ જોઈને લાગે છે કે આ તૈયારી કરી રહ્યો છે ચાલવા માટે, કારણ કે વોલ્યુમ જબરદસ્ત થયું છે. હવે એનએસસી કેશ માર્કેટ આપણું માર્કેટ પૂરું થવા આવ્યું છે, 21 લાખનું વોલ્યુમ થયું છે. લિસ્ટેડ હિસ્ટ્રીમાં આટલું વધારે વોલ્યુમ મને યાદ નથી છેલ્લે ક્યારે થયું છે. આ ઓક્ટોબર 22માં છે, એટલે હાઈ વોલ્યુમ પર બ્રેકઆઉટની તૈયારી પડીએ. 13,060ની પર બંધ આપવો જરૂરી છે અને આપે છે તો તમારે 14,000 પ્લસના દરવાજા ખુલી જશે. એટલે મારુતિ લુક્સ પોઝિટિવલી ઇન્ટરેસ્ટિંગ, પણ આ લેવલ પાર કરવું જરૂરી છે. ઓકે, તો આ લેવલ પાર કરતો તમને અહીંયાથી 14,000 સુધીના લક્ષ્યાંક અહીંયા તમને જોવા મળી શકે છે.